Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં અભ્યાસ કરીશું. તો એમાં જે પહેલો યુનિટ છે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન, તો એ યુનિટમાં આપણે અભ્યાસ કરીશું. તો જે ગયા લેક્ચરમાં હતો તો આપણે જે કોષ હોય બેક્ટેરિયલ કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ, આદિ કોષ, કેન્દ્રીય કોષ, તો એની અંદર જે સેલ હોય એની સાઇઝ કેટલી હોય તેમજ તેનો શેપ આકાર કેવો હોય એના વિશે ડિટેલમાં આપણે જોઈ ગયા. આજે આપણે જે બેક્ટેરિયલ કોષ છે એ કઈ રીતે એરેન્જમેન્ટ થયેલા હોય, ગોઠવાયેલા હોય આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં એને ઓબ્ઝર્વ કરીએ એટલે. તો એ એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા વિશે આપણે ડિટેલમાં જોઈશું. એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા છે એ આપણે જ્યારે એને માઇક્રોસ્કોપમાં જોઈએ, ઓબ્ઝર્વ કરીએ ત્યારે કેવા જોવા મળે છે. તો એરેન્જમેન્ટ ઇટ ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક, કે જે બેક્ટેરિયાની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક છે એમાં પહેલું જે બેક્ટેરિયાની સાઇઝ છે એનો સમાવેશ થાય છે. બીજું છે બેક્ટેરિયાનો શેપ, આકાર કેવો હોય એનો સમાવેશ થાય છે. અને ત્રીજું છે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા, કે બેક્ટેરિયા કેવી રીતે ગોઠવાયેલા હોય છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો ચાલો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. બેક્ટેરિયા શો વેરિયસ પેટર્ન ઓફ સેલ એરેન્જમેન્ટ that depends mainly on cell division and ability to separate from cell division. એટલે કે જે બેક્ટેરિયા હોય એ અલગ અલગ એરેન્જમેન્ટમાં ગોઠવાયેલા હોય છે. અને એ શાના ઉપર ડિપેન્ડેડ કરે છે કે બેક્ટેરિયાની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે. એ મુખ્યત્વે જે સેલ ડિવિઝન, કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે એના ઉપર આધાર રાખે છે. એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા વિચ ઇઝ ડિપેન્ડેડ ઓન સેલ ડિવિઝન, કે જે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા છે એ કોષ વિભાજન ઉપર આધાર રાખે છે. અને એ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન એક કોષ બીજા કોષથી કેવી રીતે અલગ પડે છે એના આધારે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયાની ગોઠવણી આપણને થયેલી જોવા મળે છે. તો આમાંથી વન ક્વેશ્ચન પૂછાઈ શકે કે બેક્ટેરિયા એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા વિચ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ખાલી જગ્યા, જે બેક્ટેરિયાની ગોઠવણી છે એ શાના ઉપર આધાર રાખે છે. તો આન્સર આવે સેલ ડિવિઝન, કોષ વિભાજન ઉપર આધાર રાખે છે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. તો એમાં જે પહેલું છે એરેન્જમેન્ટ ઓફ કોકાઈ. એરેન્જમેન્ટ ઓફ કોકાઈ એટલે કે બેક્ટેરિયા છે. બેક્ટેરિયાનો શેપ આપણને જોવા મળે છે મેઇનલી 3 ટાઈપ્સ, જે કોકાઈ, સ્પાઇરલ શેપ બેક્ટેરિયા એન્ડ બેસિલસ શેપ બેક્ટેરિયા. તો જે કોકાઈ છે રાઉન્ડ શેપ બેક્ટેરિયા, ગોળાકાર બેક્ટેરિયા હોય જેને સ્પેરિકલ શેપ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે આ કોકાઈ છે એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે તો એના વિશે આપણે જોઈએ. Their arrangement depends upon their plan of cell division and may be single, pairs, tetrads, cuboids or chain. કે જ્યારે કોકાઈ છે એ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન જે કોષ હોય છે એ કેવી રીતે અલગ પડેલા હોય છે એના ઉપર કોકાઈની ગોઠવણી થયેલી હોય છે. અને એના આધારે જે કોકાઈ છે એનું એરેન્જમેન્ટ સિંગલ એટલે કે અલગ અલગ ઓર્ગેનિઝમ આપણને જોવા મળે તો એને આપણે સિંગલ એરેન્જમેન્ટ ઓફ કોકાઈ તરીકે ઓળખીએ છીએ. બીજું છે પેર્સ.
પેર્સ એટલે કે બે બેની જોડીમાં ઓર્ગેનિઝમની ગોઠવણી થયેલી હોય તો એ છે. ત્રીજું છે ટેટ્રાડ્સ. ટેટ્રાડ્સ એટલે કે ચારના ઝુમખામાં, 4 બેક્ટેરિયા હોય એના ઝુમખામાં ગોઠવણી થયેલી હોય. પછી જે ક્યુબોઇડ્સ ઓર ચેન, જે ક્યુબ આકાર અથવા ચેન આકારમાં ગોઠવણી થયેલી હોય. તો આ રીતે જે કોકાઈ છે એનું એરેન્જમેન્ટ સિંગલ, પેર્સ, ટેટ્રાડ્સ, ક્યુબોઇડ્સ ઓર ચેન એવા સ્વરૂપે આપણને જોવા મળે છે. અને આના આધારે કોકાઈનું એરેન્જમેન્ટને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. તો પહેલું છે કોકસ, બીજું છે ડાયપ્લોકોકાઈ, ત્રીજું સ્ટ્રિપ્ટોકોકાઈ, ચોથું છે સ્ટેફાઇલોકોકાઈ, પાંચમું છે ટેટ્રાડ્સ, છઠ્ઠું છે સાર્સિના અથવા ઓક્ટોકોકાઈ. તો જે કોકસ છે તો સિંગલમાં ગોઠવાયેલા હોય એને કોકસ તરીકે ઓળખવામાં આવે. ડાયપ્લોકોકાઈ કે જે બેના ઝુમખામાં જોવા મળે, જો ગોઠવાયેલા હોય એને ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખવામાં આવે. સ્ટ્રિપ્ટોકોકાઈ, સ્ટેફાઇલોકોકાઈ, ટેટ્રાડ્સ, સાર્સિના, ઓક્ટોકોકાઈ આ રીતે ઓર્ગેનિઝમ્સ હોય એ અલગ અલગ એમની ગોઠવણી થયેલી જોવા મળે છે. આ જ રીતે કોકાઈનું અલગ અલગ સ્વરૂપે એરેન્જમેન્ટ થયેલું હોય છે. તો આ મુખ્યત્વે એના 6 સ્વરૂપે એનું એરેન્જમેન્ટ થયેલું હોય છે. હવે આ બધાને એક પછી એક આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું જે સ્વરૂપ છે, પ્રકાર છે એ છે કોકસ. એના વિશે જોઈએ. ધ સિંગ્યુલર ફોર્મ્સ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ કોકસ. જ્યારે કોકાઈ સિંગ્યુલર એટલે કે એક અલગ અલગ ગોઠવાયેલા હોય એવા ફોર્મને આપણે કોકાઈના એવા ફોર્મને આપણે કોકસ તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિ જોઈએ. જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આ કોકસ કેવા દેખાય છે. તો આ રીતે આવા સિંગલ એકબીજાથી અલગ અલગ ગોઠવાયેલા આપણને જોવા મળે છે કોકાઈ. અને કોકાઈના આવા એરેન્જમેન્ટને આપણે કોકસ તરીકે ઓળખીએ છીએ. ધ સિંગ્યુલર ફોર્મ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ કોકસ. તો આ રીતે જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં જે બેક્ટેરિયાની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક જોઈએ ત્યારે આપણને જો કોકાઈ આવા સિંગલ એકબીજાથી અલગ ગોઠવાયેલા જોવા મળે તો એને આપણે કોકસ તરીકે ઓળખીએ છીએ. તો આ આકૃતિમાં જુઓ. તો આ જે પહેલું આકૃતિ છે એ છે કોકસ ફોર્મની કોકાઈ. આ રીતે એક એની સિંગ્યુલર ફોર્મ છે એ રીતે ગોઠવાયેલા આપણને જોવા મળે છે. હવે એક પછી એક આપણે બીજી જોઈએ કેવી રીતે કોકાઈનું એરેન્જમેન્ટ થયેલું હોય છે. તો જે બીજું પ્રકાર છે જે કોકાઈનું એરેન્જમેન્ટ થયેલું હોય એ છે ડાયપ્લોકોકાઈ. તો ડાય એટલે કે બે અથવા પેરમાં જે હોય તો જોડીમાં ગોઠવાયેલા. તો એવા જે બેક્ટેરિયા ડાયપ્લોકોકાઈ, તો કોકાઈ જ્યારે બેની જોડીમાં ગોઠવાયેલા હોય એને આપણે ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. કોકાઈ મે અકર ઇન પેર્સ ઇઝ કોલ્ડ ડાયપ્લોકોકાઈ. તો પેર્સ એટલે કે જોડીમાં જ્યારે કોકાઈ બેની જોડીમાં ગોઠવાયેલા હોય ત્યારે તેવા એરેન્જમેન્ટને આપણે ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોકાઈ મે અકર ઇન પેર ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. કે જ્યારે કોકાઈ પેરમાં ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? તો ડાયપ્લોકોકાઈ. આકૃતિમાં જુઓ. તો આ જે બે કોકાઈની જોડી છે એકબીજા સાથે પેરમાં ગોઠવાયેલી હોય એ આપણને જોવા મળે છે. તો જેને આપણે ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. આકૃતિ જોઈએ એની. જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે જ્યારે કોકસ ફોર્મ હતું તો સિંગલ આપણને જોવા મળતા હતા
આ રીતે ડાયપ્લોકોકાઈ હોય તો એકબીજાથી નજીક એકબીજાની બેની પેરમાં ગોઠવાયેલા આપણને જોવા મળે આ રીતે. આ રીતે બેની પેરમાં ગોઠવાયેલા જોવા મળે એવા ફોર્મને આપણે ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ, જેનું એક્ઝામ્પલ છે નાઇસેરિયા. નાઇસેરિયા જે જીનસ છે એના બેક્ટેરિયા નાઇસેરિયા ગોનોરી, નાઇસેરિયા મેનિન્જાઇટિડિસ. આ જે બેક્ટેરિયા છે એ ડાયપ્લોકોકાઈ બેક્ટેરિયા છે. કંઈક બેની પેરમાં એ ગોઠવાયેલા આપણને જોવા મળે છે. તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ડાયપ્લોકોકાઈ. તો જે ડાયપ્લોકોકાઈ છે એનું એક્ઝામ્પલ જણાવો. તો એના એક્ઝામ્પલમાં આવે નાઇસેરિયા. આગળનું છે એરેન્જમેન્ટ. થર્ડ એરેન્જમેન્ટ ઓફ કોકાઈ. ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રેપ્ટોકોકાઈ. લોંગ ચેન્સ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ સ્ટ્રેપ્ટોકોકાઈ. કે જ્યારે કોકાઈ છે એ ચેનમાં ગોઠવાયેલા હોય તો એના આપણે એવા ફોર્મને આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે લોંગ ચેન્સ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. કે જ્યારે કોકાઈ લોંગ ચેનમાં ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? તો સ્ટ્રેપ્ટોકોકાઈ તરીકે એને ઓળખીએ છીએ. તો આકૃતિમાં જુઓ, લુક એટ ધીસ ફિગર. ધીસ ઇઝ ધ ફિગર ઓફ સ્ટ્રેપ્ટોકોકાઈ. તો આકૃતિ છે એ સ્ટ્રેપ્ટોકોકાઈની છે. તો એની અંદર આ જે કોકાઈ છે એ ચેનમાં જ ગોઠવાયેલા હોય છે. આ કોકાઈની આખી આપણને ચેન જોવા મળે છે. તો એ લોંગ ચેનમાં જ્યારે કોકાઈ ગોઠવાયેલા હોય એને આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે જે કોકાઈ છે એ આ રીતે 4-5 કોકાઈ છે એ એકબીજા સાથે ચેનમાં ગોઠવાયેલા આપણને જોવા મળે છે. આવી રીતે 4-5 કોકાઈ એકબીજા સાથે ભેગા મળીને ચેન બનાવે છે. અને એવા ફોર્મને આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો કોકાઈ જ્યારે એકબીજા સાથે ભેગા થઈને જે લાંબી ચેન બનાવે છે અને એવા સ્વરૂપે જ્યારે કોકાઈનું એરેન્જમેન્ટ થયેલું હોય છે એને આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ કહીએ છીએ. એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઓફ સ્ટ્રેપ્ટોકોકાઈ. તો સ્ટ્રેપ્ટોકોકસ, એન્ટેરોકોકસ, લેક્ટોકોકસ. તો આ જે જીનસના ઓર્ગેનિઝમ છે 3 જીનસ સ્ટ્રેપ્ટોકોકસ, એન્ટેરોકોકસ અને લેક્ટોકોકસ. આ જે બેક્ટેરિયા છે એમની ગોઠવણી લોંગ ચેનમાં ગોઠવાયેલી જોવા મળે છે. તો એ સ્ટ્રેપ્ટોકોકાઈના એક્ઝામ્પલ છે. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ સ્ટ્રેપ્ટોકોકાઈ. જે સ્ટ્રેપ્ટોકોકાઈ છે એના ઉદાહરણ આપો. તો એના ઉદાહરણમાં આવે સ્ટ્રેપ્ટોકોકસ, એન્ટેરોકોકસ એન્ડ ધ લેક્ટોકોકસ. તો આ રીતે આપણને સ્ટ્રેપ્ટોકોકાઈમાં લોંગ ચેનમાં બેક્ટેરિયા ગોઠવાયેલા જોવા મળે છે. સ્ટેફાઇલોકોકાઈ. ફોર એરેન્જમેન્ટ ઓફ કોકાઈ ઇઝ સ્ટેફાઇલોકોકાઈ. કે જે ચોથું એરેન્જમેન્ટ છે કોકાઈનું એ છે સ્ટેફાઇલોકોકાઈ. તો વિદ્યાર્થી મિત્રો એના વિશે જોઈએ. When the cocci divided in random plane, it generate an irregular grape-like clumps is called streptococci. તો જ્યારે કોકાઈ છે એ રેન્ડમ એટલે કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા આપણને જોવા મળે અને એમનો આકાર જે ઇરેગ્યુલર અનિયમિત જે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષનું ઝુમખું હોય
એ રીતે આપણને જ્યારે કોકાઈ ગોઠવાયેલા જોવા મળે તો એવા એરેન્જમેન્ટને આપણે સ્ટેફાઇલોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે કોકાઈ એકબીજા સાથે રેન્ડમ પ્લેનની જેવી રીતે ગોઠવાયેલા હોય ને એનો આકાર જ્યારે ઇરેગ્યુલર અનિયમિત રાખ જેવો આપણને જોવા મળે તો એને આપણે સ્ટેફાઇલોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં જુઓ તો આ છે સ્ટેફાઇલોકોકસ અથવા આપણે એને સ્ટેફાઇલોકોકાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતે જે દ્રાક્ષનું ઝુમકું હોય એ રીતે અનિયમિત આકારમાં બેક્ટેરિયા હોય એરાએ કોકાઈ બેક્ટેરિયા ગોઠવાયેલા આપણને જોવા મળે છે, જેને આપણે સ્ટેફાઇલોકોકસ તરીકે ઓળખીએ છીએ. તો માઇક્રોસ્કોપમાં જ્યારે આપણે જોઈએ ત્યારે આ રીતે ગ્રેપ્સનું ઝુમખું હોય એ રીતે આપણને ઇરેગ્યુલર અનિયમિત આકારમાં જે કોકાઈ છે એ ગોઠવાયેલા આપણને જોવા મળે છે, જેને આપણે સ્ટેફાઇલોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. આગળનું આપણે એરેન્જમેન્ટ જોઈએ. ફિફ્થ એરેન્જમેન્ટ ઓફ કોકાઈ ઇઝ ટેટ્રાડ્સ. ટેટ્રા એટલે કે 4. જ્યારે 4 કોકાઈ ભેગા મળી એકબીજા સાથે જોડાયેલા હોય તો એવા કોકાઈના ફોર્મને આપણે ટેટ્રાડ કોકાઈ તરીકે ઓળખીએ છીએ, જેના આપણે બીજા નામ ટેટ્રાકોકાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તો આમાંથી ક્વેશ્ચન એક પૂછાઈ શકે કે ધ ટેટ્રાડ ફોર્મ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા. જે કોકાઈનું ટેટ્રાડ ફોર્મ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે બીજા ટેટ્રાકોકાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તો એના વિશે જોઈએ. ગ્રુપ ઓફ 4 કોકાઈ ઇઝ કોલ્ડ ટેટ્રાકોકાઈ. કે જ્યારે 4 કોકાઈનું ગ્રુપ બને છે એને આપણે ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. એન્ડ ધીસ શેપ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ ટેટ્રાડ. કે જે આવો આકાર જે બને છે કોકાઈનો 4 કોકાઈ ભેગા મળીને એવા શેપને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખીએ છીએ. Group of 4 કોકાઈ is called tetracoccai and this shape of કોકાઈ is called tetrad. તો જ્યારે 4 કોકાઈ ભેગા મળીને જે ગ્રુપ બનાવે છે એને આપણે ટેટ્રાકોકાઈ કરીએ છીએ અને એવા આકારને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખીએ છીએ. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રુપ ઓફ 4 કોકાઈ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. તો જે 4 કોકાઈનું ગ્રુપ છે એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ટેટ્રાકોકાઈ. એન્ડ બીજો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ગ્રુપ ઓફ 4 કોકાઈ ઇઝ કોલ્ડ ટેટ્રાકોકાઈ એન્ડ ધીસ શેપ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. કે જે 4 કોકાઈનું ઝુમખું છે ગ્રુપ છે એને આપણે ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. અને આવા ઝુમખાના જે શેપ છે આકાર છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ટેટ્રાડ તરીકે ઓળખીએ છીએ. આકૃતિ જોઈએ એની. તો જુઓ આકૃતિમાં આ છે ટેટ્રાડ શેપ. તો કોકાઈનું 4 ઝુમખું છે. તો આકૃતિમાં આપણને દેખાય છે કે આ 1, 2, આ 3 અને આ 4. તો 4 કોકાઈ ભેગા મળીને આ જે આકાર બનાવે છે એને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે જે 4 કોકાઈનું આપણને ઝુમખું જોવા મળે છે, એક ગ્રુપ જોવા મળે છે એને આપણે ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. આકૃતિ જો દોરીએ તો જ્યારે માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ ત્યારે 1, 2, 3 અને 4 એકબીજા સાથે નજીકથી જોડાયેલા હોય એ રીતે
આપણને ગોઠવાયેલા જોવા મળે છે. આ રીતે ચાર ચારનું બંચીસ એકબીજા સાથે ભેગા થઈ બનાવે છે. અને એવા જે શેપને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખીએ છીએ. તો આ હતા ટેટ્રા શેપ કોકાઈ, જેનું એક્ઝામ્પલ છે માઇક્રોકોકસ, કે જે માઇક્રોકોકસ જીનસના બેક્ટેરિયા છે. એરાય બેક્ટેરિયા આપણને ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ અને એમનો આકાર આપણને ટેટ્રા જોવા મળે છે. તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ટેટ્રાડ શેપ કોકાઈ, કે જે ટેટ્રાડ શેપ કોકાઈ છે એનું ઉદાહરણ આપો. તો ઉદાહરણમાં આવે માઇક્રોકોકસ, કે જે માઇક્રોકોકસ બેક્ટેરિયા છે એ ટેટ્રાડ શેપ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈએ, કે જે ઓક્ટોકોકાઈ છે. કે કોકાઈનું એરેન્જમેન્ટ થયેલું હોય છે છેલ્લા ઓક્ટાકોકાઈ. તો એમાં ઓક્ટા એટલે કે 8. ઓક્ટાનો મતલબ થાય 8. કે જે આપણે બાયોલોજીની ભાષામાં મોનો એટલે 2, ડાઈ એટલે મોનો એટલે 1, ડાઈ એટલે 2, ટ્રાય એટલે 3, પછી ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5, હેક્ઝા એટલે 6, સેપ્ટા એટલે 7 થાય અને ઓક્ટા એટલે કે 8 થાય છે. તો જે ઓક્ટા એટલે કે 8 કોકાઈ જ્યારે ભેગા મળી અને ગ્રુપ બનાવે તો એવા કોકાઈને આપણે ઓક્ટાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. ગ્રુપ ઓફ 8 કોકાઈ ઇઝ કોલ્ડ ઓક્ટાકોકાઈ. કે જ્યારે 8 કોકાઈ ભેગા મળી એકબીજા સાથે ભેગા મળી જે ગ્રુપ બનાવે છે એને આપણે ઓક્ટાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. એનું એક્ઝામ્પલ છે સાર્સિના બેક્ટેરિયા. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ગ્રુપ ઓફ ખાલી જગ્યા કોકાઈ ઇઝ કોલ્ડ ઓક્ટાકોકાઈ. કે જ્યારે જે 8 કોકાઈનું ગ્રુપ છે એને આપણે ઓક્ટાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. બીજો એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ઓક્ટાકોકાઈ, કે જે ઓક્ટાકોકાઈ છે એનું ઉદાહરણ આપો. તો એના જવાબમાં આવે જે સાર્સિના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઓક્ટાકોકાઈ બેક્ટેરિયાનું ઉદાહરણ છે. આકૃતિમાં આપણે જોઈએ. લુક એટ ધીસ ફિગર. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ઓક્ટાકોકાઈ. કે જે ઓક્ટાકોકાઈ છે એનું એરેન્જમેન્ટ થયેલું હોય છે. તો એની અંદર આપણને આ જે 4 જે કોકાઈ છે એ ઉપરની સાઈડ અને 4 નીચેની સાઈડ, એક પાછળ છે એટલે દેખાતું નથી, એમ કરી આપણને 8 કોકાઈ છે એ એકબીજા સાથે ગોઠવાયેલા જોવા મળે છે. તો એવા ગ્રુપને આપણે ઓક્ટાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે કોકાઈનું એરેન્જમેન્ટ જે અલગ અલગ શેપમાં થયેલું હોય એ આપણને જોવા મળે છે. તો આજે આપણે જે અભ્યાસ કર્યો એનું ફરીવાર રિવિઝન કરીએ. એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા, કે બેક્ટેરિયા કઈ રીતે ગોઠવાયેલા હોય છે. તો જે બેક્ટેરિયાની ગોઠવણી છે એ જે કોષ વિભાજન થાય છે તો એ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન જ્યારે એક કોષ બીજા કોષથી કેવી રીતે સેપરેટ થાય છે, અલગ પડે છે, એના ઉપર આધાર રાખે છે એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયાની ગોઠવણી. તો એમાં પહેલું છે કે બેક્ટેરિયા અલગ અલગ શેપના હોય છે. કોકાઈ, બેસિલસ, પછી અનિયમિત આકારના પણ આપણને બેક્ટેરિયા જોવા મળે છે. તો એમાં પહેલું છે એરેન્જમેન્ટ ઓફ કોકાઈ, કે કોકાઈ કઈ રીતે ગોઠવાયેલા હોય એ આપણને જોવા મળે છે. તો જે કોકાઈ છે એ મુખ્યત્વે 6 અલગ અલગ પ્રકારે એમનું એરેન્જમેન્ટ થયેલું હોય છે. તો પહેલું છે કોકસ, બીજું છે ડાયપ્લોકોકાઈ, ત્રીજું છે સ્ટ્રેપ્ટોકોકાઈ, ચોથું છે સ્ટેફાઇલોકોકાઈ, પાંચમું છે ટેટ્રાડ, છઠ્ઠું છે સાર્સિના, જેને આપણે ઓક્ટાકોકાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતે
સ્વરૂપે આપણને કોકાઈનું જે એરેન્જમેન્ટ હોય, ગોઠવણી હોય, એ આપણને થયેલી જોવા મળે છે. તો પહેલું જે કોકસ છે, તો જે સિંગ્યુલર ફોર્મ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ કોકસ, કે જ્યારે કોકાઈ એકબીજાથી અલગ અલગ સિંગલ ગોઠવાયેલા હોય તો એવા ફોર્મને આપણે કોકસ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં જુઓ તો આ જે પહેલી આકૃતિ જે છે એ કોકસની છે. તો આ રીતે કોકાઈ એકબીજાથી અલગ ગોઠવાયેલા આપણને જોવા મળે છે કોકસ ફોર્મમાં. બીજું જે પ્રકાર છે ડાયપ્લોકોકાઈ, ડાઈ એટલે કે 2, અને જ્યારે 2 કોકાઈ ભેગા મળી અને જે ફોર્મ બનાવે છે એને ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે આપણે વિજ્ઞાનની ભાષા હોય તો એમાં મોનો એના આપણે 1, જ્યારે 1 હોય એને આપણે મોનો કહીએ છીએ. ડાઈ હોય તો એનો 2 તરીકે ઓળખીએ છીએ, ડાય અથવા બાય, તો એટલે કે 2 થાય એનું. ટ્રાય શબ્દ આપેલો હોય એનો મતલબ થાય કે 3. ત્યારબાદ ટેટ્રા આપેલું હોય તો ટેટ્રા એટલે કે 4 અણુઓ અથવા 4 કોઈ વસ્તુ હોય એ ગોઠવાયેલી હોય એ જોવા મળે આપણને. તો ટેટ્રા એટલે 4. પેન્ટા એટલે 5 થાય. ત્યારબાદ હેક્ઝા એટલે 6. સેપ્ટા એટલે કે 7. અને ઓક્ટા શબ્દ વાપરેલો હોય તો ઓક્ટા એટલે કે 8 અણુ અથવા 8 જે નંબર હોય એને આપણે ઓક્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે વિજ્ઞાનની ભાષામાં અલગ અલગ શબ્દનો ઉપયોગ થાય છે. તો ડાઈ એટલે કે 2, જ્યારે 2 કોકાઈ ભેગા મળીને જે સ્વરૂપે બનાવે છે કોકાઈનું એને આપણે ડાયપ્લોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. કોકાઈ અકર ઇન પેર ઇઝ કોલ્ડ ડાયપ્લોકોકાઈ, જેનું એક્ઝામ્પલ છે નાઇસેરિયા. પછી છે સ્ટ્રેપ્ટોકોકાઈ, જે સ્ટ્રેપ્ટોકોકાઈમાં જ્યારે કોકાઈ છે એ ચેનમાં ગોઠવાયેલા હોય એ આપણને જોવા મળે તો એને આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. અને એના ઉદાહરણ છે સ્ટ્રિપ્ટોકોકસ, એન્ટેરોકોકસ, લેક્ટોકોકસ. તો આ જે સ્ટ્રિપ્ટોકોકાઈ છે એના એક્ઝામ્પલ છે. ત્યારબાદ છે સ્ટેફાઇલોકોકાઈ, તો જ્યારે કોકાઈ એ રેન્ડમલી ઇરેગ્યુલર ગ્રેપ્સ, જે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત દ્રાક્ષ હોય એનો આકાર જે દ્રાક્ષનું ઝુમખું હોય એ રીતે જ્યારે કોકાઈ ગોઠવાયેલા હોય અને એવા આકારે આપણને જોવા મળે તો એને આપણે સ્ટેફાઇલોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. અને એનું એક્ઝામ્પલ છે સ્ટેફાઇલોકોકસ. આકૃતિ જુઓ, જે આપણે આગળ ફોર્મ જોયા બધાના, તો જો કોકસ જોઈ તો અલગ એક જોવા મળે, ડાયપ્લોકોકાઈ તો 2ની પેરમાં જોવા મળે, સ્ટ્રિપ્ટોકોકાઈ તો ચેનમાં કોકાઈ છે એ ગોઠવાયેલા જોવા મળે. આ છે સ્ટેફાઇલોકોકાઈ. તો આ જે ગ્રેપ્સ હોય એનું રેગ્યુલર ગ્રેપ્સ જેવું બંચ આપણને જોવા મળે છે તો એવા ફોર્મને આપણે સ્ટેફાઇલોકોકાઈ તરીકે ઓળખીએ છીએ. હવે આગળનું ફોર્મ છે ટેટ્રાડ્સ. તો જેમ આગળ આપણે જોયું કે મોનો એટલે 2, મોનો એટલે 1, ડાઈ એટલે 2, ટ્રા એટલે 3 અને ટેટ્રા એટલે કે 4, જેને આપણે ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. ગ્રુપ ઓફ 4 કોકાઈ ઇઝ કોલ્ડ ટેટ્રાકોકાઈ એન્ડ ધીસ શેપ ઓફ કોકાઈ ઇઝ કોલ્ડ ટેટ્રાડ. તો જ્યારે 4 કોકાઈનું ગ્રુપ બને છે એને આપણે ટેટ્રાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. અને આવા જે આકાર છે કોકાઈનો એને આપણે ટેટ્રાડ શેપ તરીકે ઓળખીએ છીએ. અને એનું એક્ઝામ્પલ છે માઇક્રોકોકસ. હવે જે છેલ્લું એરેન્જમેન્ટ છે એ છે ઓક્ટાકોકાઈ. તો જે ગ્રુપ ઓફ 8 કોકાઈ ઇઝ કોલ્ડ ઓક્ટાકોકાઈ. ઓક્ટા એટલે કે 8. તો જ્યારે 8 કોકાઈ ભેગા મળીને જે ગ્રુપ બનાવે છે, ઝુમખું બનાવે છે, એને આપણે ઓક્ટાકોકાઈ તરીકે ઓળખીએ છીએ. ને એનું એક્ઝામ્પલ છે સાર્સિના,
જે સાર્સીના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઓક્ટોકોકાઈ છે એનું ઉદાહરણ છે ને એની અંદર જે 8 કોકાઈ છે એ ભેગા મળી એકબીજા સાથે ગ્રુપ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બેક્ટેરિયાની એરેન્જમેન્ટ, તો બેક્ટેરિયા કઈ રીતે ગોઠવાયેલા હોય એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને એમાં જે કોકાઈ છે એ બેક્ટેરિયા અલગ અલગ એરેન્જમેન્ટમાં ગોઠવાયેલા હોય છે. એરેન્જમેન્ટ ઓફ કોકાઈ, જે કોકસ, ડાયપ્લોકોકાઈ, ટેટ્રાકોકાઈ, સ્ટેફાયલોકોકાઈ, સ્ટ્રિપ્ટોકોકાઈ અને ઓક્ટોકોકાઈ, આ રીતે એરેન્જમેન્ટ ઓફ કોકાઈનો આપણે આ લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.